નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો સૌરાષ્ટ્ર ટુ સુરત. અમરેલીમાં વડિયા સુરવો એક ડેમનો દરવાજો ખોલવામાં આવ્યો છે. આ એક દરવાજો ખોલીને અડધો ફૂટ પાણી છોડવામાં આવ્યું છે. વડિયા, ચારણિયા સહિત નીચાણવાળા વિસ્તારના ગામોના ચેકડેમો ભરવા માટે પાણી છોડવામાં આવ્યું હતું. તો ખેડૂતોને શિયાળુ પાકોમાં પિયત માટે મુશ્કેલી ન સર્જાય અને એ હેતુથી જ અહીં પાણી છોડવામાં આવ્યું છે. તો વડિયા, ચારણિયા ખેડૂતોએ પાણી માટે માંગ કરી હતી. જસદણમાં સ્વામિનારાયણ મંદિર ખાતે આવતીકાલે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રામાં 5000 લાડુ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. તો જેમાં મંદિર દ્વારા ભક્તજનો માટે પ્રસાદનું આયોજન કરાયું છે. સ્વામી ધર્માનંદે જણાવ્યું છે કે આવતીકાલે ભવ્ય શોભાયાત્રા જે ગામના મુખ્ય માર્ગો પર ફરશે અને તેમાં દરેક ભક્તજનો જોડાશે. શ્રી સ્વામિનારાયણ મંદિર કૈલાસનગર જસદણ દ્વારા શ્રી રામ યાત્રાનું આયોજન થયેલું છે, જેમાં શ્રી રામના દિવ્ય અભિષેક, દિવ્ય મહામંત્ર યાગ, રામધૂનમાં ઝૂલતા શ્રી રામ દરબાર તથા 5000 લાડુના પ્રસાદ સાથે છેલ્લા 500 વર્ષથી જ્યારે આવો સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે 500 ભક્તોની ઉપસ્થિતિમાં ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકળશે. આપ પણ આ શોભાયાત્રામાં પધારી અવશ્ય પ્રભુ રામના વધામણા કરવા માટે આવશો. સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. ત્યારે ઈજાગ્રસ્તીઓને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અમદાવાદથી પોરબંદર કાકાને મદદ અર્થે ભત્રીજો આવ્યો હતો અને જેમાં કાકા ભત્રીજાનો અકસ્માત થયો છે. તો 3 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. બુલેટિનમાં આગળ વાત કરીએ તો નર્મદામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે નર્મદા ઘાટ પર ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે સુલપાણેશ્વર મહાદેવ મંદિર તથા નર્મદા ઘાટ પર સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. અહીં સુલપાણેશ્વર મંદિર તથા ઘાટ સંકુલને રંગબેરંગી લાઇટ્સ તથા ફૂલોથી શણગાર્યું છે. તો પીએમ દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશના વિવિધ ગાયકોના ભજનો શેર કર્યા હતા અને તે ભજનો કાર્યક્રમમાં ગાવામાં આવશે. ત્યારબાદ નર્મદાના ઘાટ ઉપર ભવ્ય એક્વાલાઇટ એન્ડ સાઉન્ડ શો પ્રદર્શિત કરવામાં આવશે. આ પ્રસંગે અધિકારીઓ સહિત શ્રદ્ધાળુઓ તથા પ્રવાસીઓ ઉપસ્થિત રહેશે. ભાવનગરમાં ગારિયાધારના પરવડી ગામે સામાન્ય બાબતે એસટી બસના કંડક્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો. ફાટેલી નોટ બદલાવી આપવાની બાબતે એસટી બસના કંડક્ટરને ઢોર માર મરાયો છે. તો લોકોના ટોળાએ એસટી બસના કંડક્ટરને દોડાવી તેમને માર માર્યો હતો. ત્યારે હુમલામાં કંડક્ટરને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. જ્યારે હુમલાખોરો સામે ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સુરતમાં કડોદરાના સેઢાવમાં હોમગાર્ડ જવાનની હત્યાની ઘટના સામે આવી છે. તો આમલેટની લારી પર ઉભેલા હોમગાર્ડ જવાનની 3 અજાણ્યા ઈસમો દ્વારા હત્યા કરવામાં આવી છે. બાઇક પર આવેલ 3 અજાણ્યા ઈસમોએ હોમગાર્ડ જવાનની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. મૃતક કિશન રાઠોડ એ કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. ત્યારે આ બનાવને પગલે કડોદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને કબજે લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. જ્યારે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળની તજવીજ હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકાની મોટી સરકારી જનરલ હોસ્પિટલમાં દિલ્હી કેન્દ્રીય સ્વાસ્થ્ય ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની સૂચનાથી આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારીએ ટીમ સાથે અહીં જામખંભાળિયાની હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. ત્યારે હોસ્પિટલમાં નવા બનતા બિલ્ડિંગ, બ્લડ બેંક, ઓપરેશન થિયેટર સહિતની સુવિધાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. આજે મુલાકાત લીધી અને લેબોરેટરીમાં ડિજિટલ ઇન્ડિયાનું આપણે બધી રિપોર્ટ આગળ મોકલીએ છીએ કે નહીં એ ચેક કર્યો. પછી જે આભા કાર્ડ નીકળે છે, જે આપણે બારી ઉપર નીકળે છે, આભા કાર્ડ નીકળે છે એ ચેક કર્યો અને PMJYનું કાર્ડ નીકળે છે કઈ રીતે નીકળે છે એ બધું ચેક કર્યું. અને બાકી ડિપાર્ટમેન્ટની મુલાકાત લીધી અને જે અમારી ખામીઓ છે, અમારે સ્ટાફની પૂર્તતા છે એ બાબતમાં અમે સાહેબને વાત કરી છે.
રાજકોટમાં અદિતિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી કૌભાંડ મામલે વધુ એક અપડેટ સામે આવી છે તો ક્રેડિટ સોસાયટીના સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં 14 શખ્સો વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે તો બેંકના વિજિલન્સ મેનેજર મગનલાલ કાછડિયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। આરોપીઓ દ્વારા ₹12,84,732 રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી અને જેમાં બનાવટી દસ્તાવેજો બનાવી આર્થિક કૌભાંડ આચરવામાં આવ્યું છે તો આરોપીઓએ તમામ રકમ પોતાના પરિવારજનોના ખાતામાં જમા કરાવી કૌભાંડને આચર્યું હતું। જસદણમાં આવેલા મોટા રામદેવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભવ્ય તેનો શણગાર કરવામાં આવ્યો છે તો ભગવાનને પણ સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા। ભક્તજનો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પડ્યા હતા। ત્યારે આવતીકાલે ભવ્ય રથયાત્રાનું પણ આયોજન કરાયું છે। બપોરે મહાઆરતી પણ કરવામાં આવશે। મોટા રામજી મંદિરમાં શણગારવામાં આવ્યા છે અને તમામ બધાય ગામ સમસ્ત બધાય ભેગા થઈને આયોજન કરેલું છે એટલે બપોરે મહાઆરતીને આયોજન કરેલું છે। આજે જસદણની અંદર એક રાષ્ટ્ર બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન હતું। એમાં 500થી 700થી બાઇક રેલી હતી। એમાં 700 જેવા બાઇક રેલીમાં માણસો જોડાણ હતા જસદણમાં। અને જસદણ આજ રામકીય જે અયોધ્યામાં જે આજ રામકીય થયું છે ને એમ જસદણ પણ રામકીય હતું। અને કાલે મોટા રામજી મંદિરની અંદર જે રાષ્ટ્ર બજરંગ દળ દ્વારા भव्य महाआरती નું आयोजन છે कि जसदण मोटा राम जी मंदिर में भगवान अयोध्या में भगवान श्री राम की तौर पे मोटा राम जी मंदिर में बहुत दिव्य आयोजन कल से आज 2 दिन से होने जा रहा है। आगामी 22 तारीख को भी बड़े जोरदार के साथ ये महोत्सव का कार्यक्रम होने जा रहा है। આજે રામજી મંદિરેથી શોભાયાત્રા નીકાળી હતી, એમાં 1000થી 1500 માણસો હતા અને કાલે 12:15 મહાઆરતી છે એટલે સૌ ભક્તોજનોને પધારવા રામજી મંદિરે ભાવભર્યું આમંત્રણ છે। વલસાડમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પોલીસ એલર્ટ બની છે તો વલસાડમાં 300 મંદિરોમાં પૂજા આરતી અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 50થી વધુ સ્થળો પર શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે જિલ્લાના પોલીસ અધિકારીઓએ મહત્વની બેઠક યોજી હતી। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવશે। જિલ્લા પોલીસ વડાએ કાયદો વ્યવસ્થા જાળવવા માટે લોકોને પણ ખાસ અપીલ કરી છે। નાગરિકોને રામ જન્મ મહોત્સવની જે રામ મંદિર મહોત્સવની ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને લોકોને નમ્ર અપીલ કરું છું કે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જે મંદિરના મહોત્સવનો પ્રોગ્રામ છે એમાં આપણે પણ પોતાની મર્યાદા જાળવી અને ઉત્સાહના અતિરેકમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો ખોટો બનાવ ના બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન જોખમાય એનું ધ્યાન રાખીએ। નર્મદાના રાજપીપળા નગરપાલિકા દ્વારા 22મી જાન્યુઆરીએ નોનવેજની દુકાનો બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે। ત્યારે રાજપીપળા નગરમાં નોનવેજની દુકાનો બંધ રાખવા માટે રાજપીપળા પાલિકાની ટીમ દ્વારા દુકાને જઈને સૂચના આપવામાં આવી છે। प्राण प्रतिष्ठा के उपलक्ष्य में और सरकार के आदेशानुसार सभी दुकानदार जो नॉनवेज बेचते हैं उनसे निवेदन किया गया कि आप 1 दिवस के लिए अपनी दुकान बंद रखिए जिससे कि जो सरकार का आदेश है उसका पालन हो सके। एक दिन का अपना जो नोटिस वगैरह कुछ दिया हुआ है? नोटिस अनुसार तो 1 ही दिवस के लिए इनसे निवेदन किया गया। आगे अगर कोई अपडेट आती है तो आपके साथ में साझा की जाएगी। અયોધ્યામાં નવનિર્મિત ભગવાન શ્રી રામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામની દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। ત્યારે દેશમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે। સુરત જિલ્લા સહિત તાલુકાઓમાં અનેક ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। ત્યારે દાહોદ જિલ્લાના રતનમહાલ અભયારણ્ય ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે વન સેતુ ચેતના યાત્રામાં જોડાયા છે, જેમાં એક ભજન કાર્યક્રમમાં મુકેશ પટેલ રામધૂન અને ભજન ગાતા નજરે પડ્યા હતા।
કેશોદ શહેરીજનોમાં અયોધ્યા રામલલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો શહેરના મુખ્ય માર્ગો, સર્કલ અને શેરીઓ તથા ગલીઓ અને રહેણાંક મકાનોને ધ્વજ અને રોશનીથી શણગારવામાં આવી રહ્યા છે. કેશોદના 4 ચોક ખાતે આવેલ રામ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મોડી રાત સુધી ભગવાન શ્રી રામને રીઝવવા માટે શ્રદ્ધાપૂર્ણ ભક્તિમાં તેમને ભાગ લેશે. તો રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભગવાન રામ સૌના પર કૃપા વર્ષાવે તેવી લોકોએ પ્રાર્થના કરીને ધન્યતા અનુભવી છે. શનિવારના દિવસે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. તેમના ભાગરૂપે કેશોદની અંદર પણ દિવાળી જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો દ્વારા જાહેર માર્ગો પર લાઇટથી સુશોભન અને ભગવા ધ્વજથી સુશોભન કરેલું છે. એવી જ રીતે તમામ હિન્દુ સમાજે ઘરે ઘરે અને પોતપોતાના બિલ્ડિંગો ઉપર પોતપોતાની શેરીઓમાં લાઇટથી સુશોભન અને ભગવા ધ્વજથી સુશોભન કરેલું છે. અયોધ્યાની અંદર જેવો મહોત્સવ ઉજવાય છે એવી જ રીતે કેશોદની અંદર પણ લોકોએ સ્વયંભૂ અયોધ્યા જેવો માહોલ ઉભો કરેલો છે. પછી આપણે બીજી દિવાળી ઉજવવા જઈ રહ્યા છે. દિવાળી જેવો માહોલ ઉભો એટલે એના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આજે રામ મંદિર ખાતે હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂનનું આયોજન કરેલું છે. તારીખ 22ના રોજ અયોધ્યા ખાતે આપણા ભગવાન શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભારતભરની અંદર જે માહોલ ઉભો થયો છે, આ તકે કેશોદમાં પણ અમે અયોધ્યા જેવો જ માહોલ ઉભો કર્યો છે અને પટેલમી વિસ્તારની અંદર અમે તમામ વેપારી ભાઈઓએ અયોધ્યા જેવો માહોલ ઉભો કર્યો છે. આ તકે અમે ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ અને ભગવાન શ્રી રામને એટલી જ પ્રાર્થના કરીએ કે સમગ્ર ભારતના બધા જ ભાઈઓ બહેનોને સુખ સમૃદ્ધિ આપે એવી અમે તમારા ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે આ ઐતિહાસિક પ્રસંગ વિશે 1990 અને 92 દરમિયાન વાંકાનેરમાંથી 100 જેટલા કાર સેવકોએ સેવામાં જોડાયા હતા અને ભૂતકાળની યાદો તાજી કરી હતી. એ સમયનો માહોલમાં કેવી પરિસ્થિતિ હતી તે સમગ્ર પરિસ્થિતિનો ચિતાર 7 જેટલા કાર સેવકોએ તસવીરો સાથે વર્ણવ્યો હતો. ત્યારે વાંકાનેરમાં રામ મંદિર પ્રતિષ્ઠા અન્વયે એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠાને હવે ગણતરીના કલાકો બાકી છે. સમગ્ર ભારત દેશમાં ઉત્સાહનો માહોલ છે. દેશમાં ઠેર ઠેર તેની ઉજવણી કરવામાં આવી રહી છે. 496 વર્ષ બાદ જ્યારે રામલલ્લાની પધરામણી અયોધ્યા ખાતે થઈ રહી છે ત્યારે સમગ્ર દેશમાં એક ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. ત્યારે ગુજરાતની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે તેનો કેવો માહોલ છે, તેની કેવી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે તે આપણે જાણીશું. ત્યારે આપણી આપ જોઈ શકો છો કે વાંકાનેરના જે 1990 અને 92માં કાર સેવામાં જોડાયા હતા તે 6 થી 7 જેટલા કાર સેવકો આજે એની સાથે જે એમની જે કાર સેવકોની યાદીની તસવીરો છે તે તસવીરો સાથે ઉપસ્થિત રહ્યા છે. ત્યારે આપણે તેમની પાસેથી વિગતો લેશું અને કેવો માહોલ છે, શું છે ઉત્સાહનું કેવું વાતાવરણ છે વાંકાનેરમાં અને તેઓએ કાર સેવા દરમિયાન શું સેવા કરી હતી તે આપણે વિગતો ટૂંકમાં જાણીશું. ત્યારે આપણી સાથે છે અમરસિંહભાઈ મઢવી. અમરસિંહભાઈ, 496 વર્ષ બાદ રામલલ્લા પધારી રહ્યા છે, શું કહેશો? સમાજનો ઉત્સાહનો જે એક અને માનસિક રીતે તેની તૈયારી હતી કે ગમે તે સ્થિતિમાં રામ મંદિર બનવું જોઈએ અને 496 વર્ષનો જે આપણો ઇતિહાસ છે, સાધુ સંતોએ અનેક પ્રકારના યુદ્ધ કર્યા, સરકારશ્રી સામે લડ્યા અને એક વાતાવરણ હતું અને દરેક કાર સેવકો દેશભરની અંદર લોકોની ઈચ્છા હતી કે રામ મંદિરનું નિર્માણ થવું જોઈએ. એક સૂત્ર હતું, રામ લલ્લા હમ આએંગે, મંદિર વહીં બનાએંગે. આજે જ્યારે અહીંયા મંદિર બની રહ્યું છે ત્યારે આખા ભારતની અંદર અને વિશ્વના અનેક દેશોની અંદર રામમય બની ગયું છે, રામમય વાતાવરણ બન્યું છે. ત્યારે અમારા વાંકાનેરની અંદર અમે જે કાર સેવા કરી અને અહીંથી જે 25, 30, 35 છેલ્લે 45 લોકો આ કાર સેવામાં ત્યાં અયોધ્યા ખાતે ગયા. ત્યાંનો જે માહોલ હતો, એક વાતાવરણ હતું અને અહીંયા ઉશ્કેરણી નહોતી, પરંતુ જે બધાની જે વિચિત્ર વૃત્તિ હતી કે આ જોઈએ જ નહીં એ પ્રકારનો જે માહોલ હતો અને લાખો કાર સેવકો આ ઢાંચા સુધી પહોંચી ગયા. અનેક વખત ના પાડવા છતાંય એની લાગણી હતી કે રહેવું જ નહોતી ભારતની અંદર
અને કાર સેવકોએ જે કામ કર્યું છે, કાર સેવકો દ્વારા જે આ સેવા થઈ છે એ ખરેખર વખાણવા લાયક છે. અને એ જે વાતાવરણ બન્યું હતું એ વાતાવરણના બધા જે કાર્યકર્તાઓ પાસે ફોટા પ્રત્યક્ષ જોયું છે. કેટલા લોકોને લાગ્યું, કેટલા પડી ગયા, કેટલાના હાથ પગ ભાગ્યા, છતાં એક જ નારો જય શ્રી રામ, જય શ્રી રામ. અમને એમ લાગ્યું કે આપણને પણ જો આ નો ગયો હતો આપણે એમ થાય કે આપણે પહોંચી શક્યા નથી. પણ આજે અમે બધા એવું વિચારી રહ્યા છીએ કે અમારી હયાતીમાં રામ મંદિર બની રહ્યો છે. અને રામલલા નિજ મંદિરની અંદર જ્યારે ગયા છે ત્યારે ભારત સરકાર અને વિશ્વ હિન્દુ પરિષદની જે ગણતરી હતી કે ભાઈ અમે 11 કરોડ રૂપિયાને બદલે 33,000 કરોડ રૂપિયા આ દેશે આપ્યા, હજારો કિલો સોનું આપ્યું, હજારો કિલો ચાંદી આપી, ત્યારે આ રામ મંદિર જ્યારે નિર્માણ ત્યારે હિન્દુ સમાજની લાગણીઓને પડઘો પડ્યો છે. અને અમે ઈચ્છીએ કે આવનારા દિવસો ભારતના રામમય બની જાય એવી અપેક્ષા. જય જય શ્રી રામ. તો આ હતા મોરબી જિલ્લાના વાંકાનેરના કાર સેવકો જેઓ 1990-92 દરમિયાન કાર સેવામાં જોડાયા હતા. અને આ જે સ્થળ છે તે આપ જોઈ શકો છો. આ જે વાંકાનેરનું પૌરાણિક મણિકર્ણિકેશ્વર મહાદેવ મંદિર છે ત્યાંથી અહીંયાથી કાર સેવા આંદોલનનો વાંકાનેરના કાર સેવકોનો પ્રારંભ થયો હતો. અને આ તમામ કાર સેવકો છે તેના હાથમાં જે આપ તસવીરો જોઈ શકો છો તે એ સમયની કાર સેવામાં જોડાયા હતા તે સમયના યાદી સંસ્મરણો છે તે તાજા કર્યા હતા. અને તમામ કાર સેવકો જે એ સમયનો માહોલ હતો તે વર્ણવ્યો હતો. અને એ સમયે જે કાર સેવકોની હાલત હતી, કાર સેવકો પર જે દમન ગુજારવામાં આવ્યા હતા તે પણ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે ખાસ કરીને હવે વાંકાનેરમાં એક પ્રકારનો અદમ્ય ઉત્સાહ જોવા મળે છે. અને 496 વર્ષ બાદ જ્યારે અયોધ્યામાં રામલલ્લા પધારી રહ્યા છે ત્યારે સમગ્ર વાંકાનેરમાં કેસરીયો માહોલ છવાણો છે. ઠેર ઠેર કમાનો, ભગવા ધ્વજ લહેરાવવામાં આવી રહ્યા છે. આવતીકાલ તારીખ 22ના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ ધાર્મિક સ્થાનો ઉપર વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવ્યા છે. અને 496 વર્ષ બાદ જ્યારે રામલલ્લા પધારી રહ્યા છે ત્યારે એક પ્રકારે દીપાવલી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અને સમસ્ત વાંકાનેરમાં એક કેસરીયો લહેર છવાઈ છે. કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર. જય જય શ્રી રામ. 22મી જાન્યુઆરીના રોજ સમગ્ર દેશ જ્યારે રામોત્સવની ઉજવણી કરવામાં વ્યસ્ત બની ગયો છે ત્યારે દરેક લોકો પોતાની યથાશક્તિ મુજબ અને પોતાના ક્ષેત્રમાં ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા છે. અને જેના ભાગરૂપે મોરબીના પણ એક ઉદ્યોગપતિ દ્વારા પ્રભુ શ્રી રામની મંદિરના સાથેના જે ચિત્ર છે તેના વળી ટાઇલ્સ બનાવી છે. અને ફેક્ટરીના દરેક લોકોને આ ટાઇલ્સ પોતાના ઘર, ઓફિસ કે દુકાનોમાં લગાવવા માટે નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. જ્યારે આ ઉત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે પણ પોલીસ પણ સતર્ક બની ગઈ છે. અને વિવિધ ધર્મના લોકો સાથે બેઠકો યોજીને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તે માટે તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. અમે વિટ્રીફાઈડ ટાઇલ્સનું પ્રોડક્શન કરીએ છીએ. ગ્લેઝ વિટ્રીફાઈડ ટાઇલ્સ જે ઓલ ઓવર વર્લ્ડ સપ્લાય છે. અમે મોરબીમાં અમારા સેગમ ટાઇલ્સના મેઇન ડિરેક્ટર શ્રી મુકેશભાઈ કુંડારિયાના હેતુથી એક એવું આયોજન કર્યું છે કે તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં જે રામ મંદિરનો મોટો હ્યુજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે થઈ રહ્યો છે એને અનુલક્ષીને અમારી ફેક્ટરીમાં અમે એક સિરામિક ટાઇલ્સની ઉપર શ્રી રામ ભગવાનની મૂર્તિ અને એની સાથે મંદિર એ અમે છબી એક પ્રતિબિંબ એક ટાઇલ્સ પર બનાવ્યું છે કે જે અમે એક પ્રસાદ સ્વરૂપે અમારા ફેક્ટરીમાં કામ કરતા લેબરને ત્યાં મંદિરની બાજુમાં રાખી શકીએ, એમના ઘરમાં દિવાલ પર લગાવી શકીએ. 2024 અયોધ્યા મંદિરમાં જે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને સમગ્ર દેશ નહીં પરંતુ દેશો દેશમાં કે જ્યાં હિન્દુઓ વસેલા હોય બધી જગ્યાએ એવો માહોલ છે, નાના ભૂલકાઓથી માંડી અને વડીલો સુધી, કે જ્યાં ઠેર ઠેર આપને સાંભળવા મળતું હોય રામ આયેંગે, રામ આયેંગે. ને ત્યારે આપને અંદરથી પણ એવી અનુભૂતિ થાય કે આપણે પણ રામમય બની ગયા હોય. ને ત્યારે અમને એક એવી પ્રેરણા થઈ અને અમારા એમડી શ્રી મુકેશભાઈ કુંડારિયા જે સિરામિક એસોસિએશનના પ્રમુખ પણ છે, એમને અમને સજેશન કર્યું કે સમગ્ર દેશમાં આવો માહોલ છવાયેલો છે ત્યારે આપણે પણ આ બાબતે કંઈ કરવું જોઈએ. અને અમને એક ટાઇલ્સ
કે જેમાં ભગવાન શ્રી રામનું મંદિર તેમજ રામની મૂર્તિ બંને આવી જાય એવી એક ટાઇલ્સ પ્રિન્ટ કરવા માટે અમને સજેશન કર્યું. અયોધ્યા ખાતે રામ મંદિરમાં જે પ્રાણ પ્રતિષ્ઠાના પ્રોગ્રામ છે એ કાર્યક્રમ અનુસંધાને જિલ્લામાં પણ અલગ અલગ જગ્યાઓ ઉપર એની ઉજવણી થનાર છે. એ બાબતે સમગ્ર મોરબી જિલ્લામાં આજે ઉજવણી છે. આજે તહેવારના ભાગરૂપે અલગ અલગ જગ્યાઓ ઉપર કાર્યક્રમ કરવામાં આવનાર છે. એ ખૂબ જ શાંતિપૂર્વક રીતે પૂર્ણ થવામાં આવે એના માટે સમાજના અલગ અલગ તબક્કાના આગેવાનોને અહીંયા બોલાવીને અને એના સાથે જરૂરી ચર્ચા કરવામાં આવી. પોલીસ પાસેથી શું અપેક્ષાઓ છે આ તમામ આયોજકો અને આગેવાનોની એ બાબતની ચર્ચા કરવામાં આવી. સાથે સાથે પોલીસની અપેક્ષાઓ આ તમામ આયોજકો અને આગેવાનો સાથે શું છે એ પણ જણાવવામાં આવ્યું. ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આખો દેશ રામમય બન્યો છે, ત્યારે જામનગરમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નાના ભૂલકાઓથી લઈને યુવાનો અને વડીલો ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. જે પ્રમાણે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે જામનગરની અંદર પણ જે એક રામ જન્મભૂમિ જેવો એક માહોલ છવાઈ ગયો છે ને ઠેર ઠેર રામ મંદિરની જગ્યા અને સિટીમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ જે રામ નામની ધૂન ચાલી રહી છે. છેલ્લા 5 અલગ અલગ જગ્યાએ ઉત્સવ ઉજવાઈ રહ્યા છે. ખાસ કરીને જામનગર વાસીઓ છે તો જામનગર વાસીઓને જ આપણે ખાસ કરીને પૂછીએ કે જે પ્રમાણે રામ જે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ખુશીનો માહોલ છે, શું કહે છે જામનગર વાસીઓ તેની ખાસ સાથે કરીને વાત કરીએ. જી માસી, તમારું નામ શું છે? મારું નામ મણીબેન ડાકી. હું મણીબેન ડાકી છું. હું આ વિતરણમાં જોડાણી છું. મારે આટકેસર સોસાયટી રામ મંદિરનું સોસાયટી આવી છે મારે. એમાં હું જો અક્ષર પધરાવા જાઉં છું, કરસ પધરાવા જાઉં છું, પત્રિકા દેવા જાઉં છું. ઘરે ઘરે બધાને કહું છું કે તમે 22 તારીખે તમે ઓલું કરજો, આપણે દીવા રંગોળી કરજો ને પાસોપાલન પાનના આપણે તોરણ કરજો. હું ઘરે ઘરે કહું છું ને કરસ પધરા જય જય શ્રી રામ બોલું છું. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. માસી, જે પ્રમાણે કીધું કે કળશ પધરાવા જઈએ તો આપણે કઈ રીતના આગામી તહેવાર છે તો તેની કઈ રીતના ઉજવણી કરીશું? કળશમાં અમે બધા હારે જતા, હારે આવતા. પટેલ કોલોની 6 નંબર, શાંતિનગર, નવા ગામ ઘેર, નિર્મળાબેન પ્રદીપભાઈ તન્ના. સાથે અન્ય મહિલા પણ જોડાઈ ગયા છે તો એની સાથે પણ ચર્ચા કરીએ કે જે પ્રમાણે જે રામ મંદિર છે અને જામનગરમાં કઈ રીતના એની ઉજવણી પણ કરાય છે. જય જય શ્રી રામ. સ્વરૂપબા જાડેજા. આ અત્યારે માહોલ અત્યારે એટલો બધો સરસ બની રહ્યો છે. ઠેર ઠેર દીવડાઓ, ઠેર ઠેર ધજા પતાકા, ઢોલ નગારા શરણાઈ વાગી રહે છે કે જાણે આજ જ રામ અહીંયા અમારા પધાર્યા છે એવું લાગી રહ્યું છે. અને એમાં 78 વિધાનસભાના એમએલએ રીવાબા જાડેજાને જ્યારે રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્યાં જવા માટેનું આમંત્રણ મળ્યું છે અને એને પ્રયાણ કરાવવા માટે અત્યારે અમારે બહુ સરસ માહોલ બની રહ્યો છે. જય જય શ્રી રામ. જે પ્રકારે જે મહિલાએ વાત કરી કે જે ધારાસભ્ય રીવાબા જાડેજા છે પણ આમંત્રણ મળ્યું છે અને જામનગરમાંથી વાત છે કે જે જામનગરમાં રવિન્દ્રસિંહ જાડેજા અને રીવાબા તેમના પત્ની છે તેમને આમંત્રણ મળ્યું છે અને જે અયોધ્યા ખાતે જે જવાના છે ત્યારે પણ અન્ય આપણી સાથે જોડાયેલા છે તેમની સાથે વાત પણ કરીએ. જય સિયારામ. મારું નામ દીપકભાઈ વાછેરી, વોર્ડ નંબર 5 છું. આજે એવો માહોલ છે કે અહીંયા અયોધ્યા દેખાય અમને. અને આજે 16 તારીખથી દરરોજ મંદિર સાફ કરવામાં આવે છે અને દરરોજ રામધૂન મંદિરમાં કરીએ છીએ. અને રીવાબા જાડેજાને રવિન્દ્રસિંહ જાડેજાને જે આમંત્રણ મળ્યું એમાં જામનગર અતિ ખુશ થયું છે અને બેને આમંત્રણ મળ્યું બધા અમે બધાનો આભાર માનીએ છીએ. રવિન્દ્રસિંહ જાડેજાને બેનને મળ્યું એમાં. જે પ્રકારે તમે 22 તારીખે કઈ રીતના ઉજવણી કરવાના છો અને કયા કાર્યક્રમો છે? 22 તારીખે લગભગ જામનગર સિટીમાં જેટલા મંદિર છે એમાં ટોટલી જગ્યાએ શ્રીરામની ધૂન, ત્યાં દીવા પ્રગટાવવાની છે, દિવાળી જેવો માહોલ કરવાના છે. અને અમુક જગ્યાએ તો બધા જમણવાર પણ કરે છે. નાગેશ્વરમાં તો સથવારા સમાજ લગભગ આખું નાગેશ્વર જમાડે છે. આવો માહોલ છે અત્યારે. જે પ્રકારે અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે, જામનગરમાં અન્ય લોકો પણ કહી રહ્યા છે કે જે જામનગરમાં પણ અયોધ્યા જેવો માહોલ છે અને જે 22 તારીખે પણ જામનગરમાં અલગ અલગ જગ્યાએ જે તહેવારો ઉજવાઈ રહ્યા છે તો આપણે અન્ય યુવાનો પણ જોડાઈ ગયા છે તો યુવાનો સાથે પણ ચર્ચા કરીએ કે કઈ રીતના તે ઉજવણી કરવાના છે અને આગામી શું કાર્યક્રમ રહેશે. જય જય શ્રી રામ.
આપણે આજે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ તે આપણે શ્રી રામ મંદિરનું આજ 550 વર્ષ પછી જે આપણે આ વસ્તુ મળી છે શ્રી રામ મંદિરની કે મંદિર બનવા જઈ રહ્યું છે તેમાં આજ પણ દિવાળી જેવો માહોલ છે અને 22 તારીખે પણ દિવાળી જેવો માહોલ કરશું એવી મોદી સાહેબને શુભકામના સાથે જય જય શ્રી રામ. જી ચોક્કસ પ્રમાણે જે વાત કરી કે જે જામનગરમાં દિવાળી જેવો માહોલ છે અને અયોધ્યામાં પણ આ જ રીતના માહોલ છેલ્લા 5 દિવસથી ઉજવાઈ રહ્યો છે અને ખાસ કરીને જે અયોધ્યામાં રામ મંદિરમાં જે પીએમ મોદી સાહેબ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે અને સુરક્ષા સાથે પણ જે અલગ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો ખાસ કરીને જે આપણે મહિલા છે તેમની સાથે પણ વાત કરીએ કે શું આગામી કાર્યક્રમ રહેશે. જય જય શ્રી રામ. આ પ્રશ્ન ઘણા વર્ષોથી ચાલી રહ્યો હતો. 500 વર્ષથી આ પ્રશ્ન રામ મંદિરનો આપણે અયોધ્યામાં કેવી રીતે મંદિર બનાવવું. આજ રામલલ્લા ટેન્ટમાં બેઠેલા હતા તો આપણા માનનીય શ્રી નરેન્દ્રશ્રી મોદીએ આ સરસ આપણને ઉત્સવ આપ્યો અને શ્રી રામ ભગવાનને એના સ્થાન ઉપર જ્યાં એની જન્મભૂમિ છે ત્યાં બહુ વિશાળ મંદિર બની રહ્યું છે. એ બધું આભારી મોદી સાહેબના લીધે છે. વર્ષો વીતી ગયા, માણો લોહીની નદીઓ વહી, ખૂબ ખૂન ખરાબા થયા, પણ છતાં આપણે કોઈ કાંઈ બીજી સરકારે જે વિરોધ પક્ષ છે એ કોઈ કંઈ કરી શકી નહીં. જ્યારે ભાજપના આપણા શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સરસ કાર્ય કરી અને આજે આપણા ઓલ ઇન્ડિયા અને વિશ્વ લેવલે એક સરસ એક નામના આપીએ જે આપણી ઓલામાં નોંધ લેવાશે. જય જય શ્રી રામ. જે પ્રકારે અલગ અલગ એરિયા અને જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવો એક અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે અને જામનગર જિલ્લાને અને સૌરાષ્ટ્ર ગ્રામ્ય વિસ્તારમાં પણ છેલ્લા ઘણા સમયથી જે રામ મંદિરો છે તે સફાઈ પણ થઈ અને અલગ અલગ મંદિરોની પણ સાફ સફાઈ કરવામાં આવે છે અને રામ ઉત્સવ પણ ઉજવવામાં આવે છે. સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. વતનની વાત સાથે હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.